નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે એક એવી રસપ્રદ વાર્તા અને વિષય પર વાત કરવાની છે જે સફળતા અને આર્થિક સ્વતંત્રતા વિશેનો પૂરો દૃષ્ટિકોણ જ બદલી નાખશે. લોકો સફળતાને જે રીતે જુએ છે તે ક્યારેક કેવી રીતે જીવલેણ પણ સાબિત થઈ શકે છે તે આજે સમજવાનું છે. તો ચાલો કોઈપણ જાતના વિલંબ વિના સીધા જ આ વિષયમાં ઊંડા ઉતરીએ. અહીં સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન એ થાય કે જો હજુ સુધી ટોચ પર નથી પહોંચ્યા તો સફળ લોકોની નકલ કરવી કેમ જોખમી છે? આજના સમયમાં સૌને ઇન્સ્ટન્ટ પરિણામ જોઈએ છે, ખરું ને? સફળ લોકોને જોઈને તરત જ તેમની લાઇફસ્ટાઇલ અપનાવવાનું મન થઈ જાય. પણ જો હજુ શરૂઆતમાં જ હોઈએ તો આવું કરવું ખતરનાક કેમ છે? આ વાતને બરાબર સમજવા માટે એક ખૂબ જ રસપ્રદ અને નાનકડી વાર્તા પર નજર કરીએ. તો કલ્પના કરો, શિયાળાની કડકડતી ઠંડીનો સમય છે. એક ઊંચા ઝાડની ટોચ પર થોડા પક્ષીઓ બેઠા છે. તેઓ ત્યાં એકદમ સુરક્ષિત છે અને શિયાળાના હૂંફાળા તડકાની મજા માણી રહ્યા છે. હવે એ જ ઝાડની નીચે જમીન પર જુઓ, ત્યાં એક ઉંદર છે. તે બિચારો ઠંડીથી ધ્રુજી રહ્યો છે અને ડરના માર્યા પોતાના દરમાં સંતાઈને બેઠો છે. આ તફાવત એકદમ સ્પષ્ટ છે. પણ પછી કંઈક એવું થાય છે જે આખી વાર્તા જ પલટી નાખે છે. ઉંદર ઝાડની ઉપર જુએ છે અને વિચારે છે કે શું માત્ર આ પક્ષીઓને જ મજા કરવાનો અધિકાર છે? જિંદગીનો આનંદ માણવાનો પૂરો હક મને પણ છે. બસ તે નક્કી કરે છે કે ટોચ પર બેઠેલા પક્ષીઓની જેમ તે પણ આરામ કરશે અને આ હૂંફાળા વાતાવરણમાં તે પોતાના સુરક્ષિત દરમાંથી બહાર આવવાની હિંમત કરી બેસે છે. તે જમીન પર જ એક સરસ જગ્યા શોધે છે અને ત્યાં તડકામાં આરામ કરવા બેસી જાય છે. અને અરે રે, અહીં જ વાસ્તવિકતાની કઠોરતા જોવા મળે છે. ઉંદર આંખો બંધ કરીને એકદમ શાંતિથી તડકાની મજા લઈ રહ્યો હતો. ત્યાં જ અચાનક ક્યાંકથી એક ભૂખી બિલાડી આવી ચડે છે અને માત્ર એક જ પળમાં ઉંદરનો ખેલ ખતમ. અહીં સૌથી મોટી ભૂલ શું હતી? ભૂલે હતી કે જમીન પર એટલે કે છેક તળિયે રહીને આરામ કરવાનું વિચાર્યું, માત્ર એટલા માટે કારણ કે ટોચ પર બેઠેલા લોકો આરામ કરી રહ્યા હતા. તો આ વાર્તા વાસ્તવિક જીવનની એક બહુ મોટી અને ખતરનાક જાળ વિશે ચેતવણી આપે છે, જેને રાતોરાત સફળતાનો ભ્રમ કહી શકાય. પાયાની સખત મહેનત કર્યા વિના ટોચ પર પહોંચેલા સફળ લોકોની આરામદાયક આદતો સીધી જ અપનાવી લેવી એ એક ભયંકર ભૂલ છે. જ્યાં સુધી યોગ્ય મુકામ પર ન પહોંચીએ ત્યાં સુધી તળિયે બેસીને આરામ કરવો એ સફળતાના રસ્તામાં જીવલેણ સાબિત થઈ શકે છે. હવે સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે લોકો આ ભ્રમનો શિકાર બને છે કેમ? તો તેનો સીધો જવાબ છે સોશિયલ મીડિયા. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર સામાન્ય રીતે શું જોવા મળે છે? લાંબા વેકેશનના ફોટા, મોટી મોટી પાર્ટીઓ અને ભવ્ય ઉજવણીઓ. આ બધું જ ખૂબ મોટા અવાજે સૌને દેખાય તેમ પ્રદર્શિત થાય છે. પણ જે ક્યારેય નથી દેખાતું, જે એકદમ છુપાયેલું રહે છે, તે છે 12 કલાકના લાંબા કામના દિવસો, એ કંટાળાજનક અને તણાવથી ભરેલી બોર્ડ મીટિંગ્સ અને પેલો શાંત છતાં થકવી નાખતો પરિશ્રમ. કોઈ પોતાના સંઘર્ષના ફોટા થોડી અપલોડ કરે છે. મહેનત હંમેશા શાંતિથી જ થાય છે, જ્યારે મજા ઘૂંઘાટ સાથે. અને આ જ બાબત સફળતા પાછળનું સાચું ચિત્ર રજૂ કરે છે. સોશિયલ મીડિયાની ચમકદમક જોઈને એ હકીકત સાવ ભૂલાઈ જાય છે કે જમીનથી લઈને ટોચના મુકામ સુધી પહોંચવામાં ઓછામાં ઓછા 10 થી 15 વર્ષનો લાંબો સમય લાગે છે. આ એક એવો સમયગાળો છે જેમાં અવિરત અને અદૃશ્ય મહેનત લાગેલી હોય છે. પેલા ઉંદરમાંથી ઝાડ પર બેઠેલા પક્ષી બનવા સુધીની સફર જરાય સહેલી નથી હોતી. તેમાં વર્ષોનો કઠિન સંઘર્ષ રહેલો છે. તો હવે જો જમીન પર આરામ કરવો એ આટલું જ ખતરનાક હોય તો મનમાં તરત જ એ પ્રશ્ન ઉદ્ભવશે કે આખરે આ સખત મહેનત કરવાનું બંધ ક્યારે કરવું? ખરા અર્થમાં આરામ કરવો ક્યારે સુરક્ષિત છે? જિંદગીની મજા માણવાનો એ સાચો સમય કયો છે? તો ચાલો મનોવિજ્ઞાનની વાતોમાંથી બહાર આવીને એક એકદમ નક્કર આર્થિક નિયમ તરફ આગળ વધીએ. આ વાત સમજવા માટે આવક એટલે કે ઇન્કમના આ બે મુખ્ય પ્રકારો વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જ જરૂરી છે. પહેલી છે સક્રિય આવક એટલે કે એક્ટિવ ઇન્કમ. આ એ આવક છે જેના માટે રોજિંદી મહેનત કરવી પડે છે, જેમ કે નોકરીનો પગાર અથવા રોજ 12 કલાક કામ કરવું. અને બીજી છે નિષ્ક્રિય આવક એટલે કે પેસિવ ઇન્કમ. આ એવી આવક છે જે રોકાણ, ડિવિડન્ડ અથવા બિઝનેસના નફામાંથી આપોઆપ આવે છે, જેમાં રોજ શારીરિક રીતે હાજર રહેવાની કોઈ જરૂર નથી પડતી. અને બરાબર અહીં જ આવે છે આજના આ વિશ્લેષણનો સુવર્ણ નિયમ. ધારો કે સક્રિય આવક મહિને 1 લાખ રૂપિયા છે, એટલે કે વર્ષે 12 લાખ રૂપિયા.
ખરા અર્થમાં આરામ કરવાનો અધિકાર ત્યારે જ મળે છે જ્યારે નિષ્ક્રિય આવક એટલે કે રોકાણ કે ડિવિડન્ડમાંથી મળતું વળતર આ સક્રિય વાર્ષિક આવકને પૂરી રીતે વટાવી જાય. સાદી ભાષામાં કહીએ તો જ્યાં સુધી પેસિવ ઇન્કમ વર્ષના 12 લાખથી વધુ ન થઈ જાય ત્યાં સુધી આરામ કરવાનો વિચાર પણ ન કરવો જોઈએ. તો ટોચ પર જવાની સાચી અને એકદમ સુરક્ષિત સફરનો નકશો કંઈક આવો દેખાય છે. સૌથી પહેલાં દુનિયાના ઘોંઘાટને અવગણીને બસ શાંતિથી અને સતત પોતાનું કામ કરતા રહેવું. બીજું, કામમાં અકલ્પનીય મૂલ્ય એટલે કે જબરદસ્ત વેલ્યુ બનાવવી. ત્રીજું પગથિયું છે એવી નિષ્ક્રિય આવક ઊભી કરવી જે વર્તમાન સક્રિય આવક કરતાં ઘણી વધારે હોય. અને જ્યારે આ બધું જ સિદ્ધ થઈ જાય અને ઝાડની ટોચ પર સુરક્ષિત રીતે પહોંચી જવાય ત્યારે છેલ્લે અને માત્ર ત્યારે જ નિશ્ચિંત થઈને આરામ કરવો. અહીં આપેલો આ વિચાર આખી વાર્તાનો સાર એકદમ સુંદર રીતે રજૂ કરે છે. જમીન પર આરામ કરવાથી કોઈ મૂલ્ય મળતું નથી. પહેલાં ટોચ પર પહોંચવો જરૂરી છે. સાચી વાત છે ને? ખાલી બેસી રહેવાથી કે હાથમાં મોબાઈલ લઈને માત્ર બીજાની જિંદગી જોતા રહેવાથી કશું જ મળતું નથી. તે કોઈ વેલ્યુ ઉમેરતું નથી. પહેલાં ટોચ પર પહોંચવાની એ સફર પૂરી કરવી જ પડશે. લક્ષ્યો સાકાર કરવા માટે અથાગ પરિશ્રમ કરવો એ જ એકમાત્ર રસ્તો છે. તો અંતે આપણી સામે આ એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન છે. શું એ ઝાડની ટોચ પર પહોંચવા માટે જરૂરી એવો સખત પ્રયત્ન કરવામાં આવશે? કે પછી પેલા બિચારા ઉંદરની જેમ જમીન પર જ વહેલા આરામ કરવાની જાળમાં ફસાઈને સફરનો અંત આવી જશે? પસંદગી સંપૂર્ણપણે આપણી પોતાની છે. આશા છે કે આજના આ વિશ્લેષણમાંથી મળેલું જ્ઞાન ચોક્કસથી એક યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે. અને હા, વિડીયોના અંતમાં એટલું જ કહેવાનું કે વિડીયો લાઇક કરો અને ગ્રો વિથ નરેશ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.